નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરું જામનગરના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ અચૂકપણે મતદાનની ફરજ નિભાવી હતી. જામનગર જિલ્લામાં દિવ્યાંગ સંચાલિત 5 મતદાન મથકો છે. કુલ 10,204 દિવ્યાંગ મતદારો છે. જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે નાગરિકો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની સુવિધા, માર્ગદર્શન તેમજ તડકો ન લાગે તે માટે શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે દિવ્યાંગ મતદારોને લઈ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર BK પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જામનગરના 73 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિક હર્ષવર્ધન ઓઝાએ પોતાનો કિંમતી મત આપી અન્ય લોકોને પ્રેરણારૂપ બનાવ્યા હતા. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. ત્યારે હું વરિષ્ઠ અને દિવ્યાંગ લોકોને ખાસ મતદાન કરવા માટે અપીલ કરું છું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. હર્ષવર્ધન ઓઝા, વરિષ્ઠ નાગરિક, 73 વર્ષની મારી ઉંમર છે. આજે આપણે મતદાનનું પર્વ છે, 7મી મે. મતદાનનું પર્વ આપણે ઉજવવું જ જોઈએ. બધાએ મત દેવો જોઈએ. આજથી હું અપીલ કરું છું કે મતદાન દેવા માટે જરૂરથી મત આપો અને આપણો પવિત્ર મત આપો. ગમે એને આપો, પણ મત આપો.